શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે લાખો મંત્રોના જપ કરવા છતાં અને કલાકોના ઉપવાસ કરવા છતાં આપણી પ્રાર્થના ભગવાન સુધી કેમ નથી પહોંચતી? જ્યારે બીજી તરફ એક એવો માણસ કે દિવસના 4 વખત જમવા છતાં એક દિવસ ભગવાન તેને સામે બેસાડીને જમાડે છે. સાથે સાથે હું મારો એક એવો અનુભવ શેર કરીશ જેણે મારી ભક્તિ જોવાની રીત જ બદલી નાખી. જો તમે પણ ભગવાન સાથે દિલનો સંબંધ બાંધવા માંગો છો ને તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો. તો ચાલો શરૂ કરીએ આજની આ અદ્ભુત સફર. આ વાર્તા એક એવા માણસની છે જેને ખાવાનો ખૂબ શોખ હતો. દિવસમાં 4 વખત ખાવા જતું હતું અને ભરપેટ ભરીને. ત્યારે તેનાથી તેની પત્ની કંટાળી ગઈ અને એ વ્યક્તિ ત્યાંથી નીકળીને એક આશ્રમમાં જતો રહે છે અને ત્યાં ગુરુજી પાસે કાયમ માટે રહે છે. પણ એ આશ્રમમાં એક નિયમ હતો કે એકાદશીનો દિવસ આવે ત્યારે ફરજિયાત બધાએ ઉપવાસ જ કરવાનો. પણ આ વ્યક્તિ તો ઉપવાસ કરી શકે તેમ નહોતો. તેને ખાવા માટે જોતું જ તું, એટલે તે ઉપવાસ નથી કરતો. ત્યારે ગુરુજી એને કહે છે કે તારે જો ઉપવાસ ન કરવો હોય તો બધું જ અહીંથી સીધું લઈને તું જંગલમાં જા અને ત્યાં તારી રસોઈ બનાવીને તું જમજે અને પછી જ આશ્રમમાં આવજે. પણ મારી એક વાત યાદ રાખજે, જ્યારે તારી રસોઈ બની જાય ને તું જમવા બેસ એ પહેલા ભગવાનને પ્રાર્થના કરજે અને ભગવાનને કહેજે કે મારી રસોઈ બની ગઈ છે અને તમે જમવા માટે આવો, પછી જ તું જમજે. ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે હા, હું એ પ્રમાણે જ કરીશ. એટલે બધું સીધું સામગ્રી લઈને એ જંગલમાં જાય છે અને રસોઈ બનાવે છે. ત્યારે તેને પોતાના ગુરુની વાત યાદ આવે છે અને કહે છે કે હવે રસોઈ બની ગઈ છે, હવે હું ભગવાનને બોલાવું. એટલે એ પ્રાર્થના કરે છે, હે ભગવાન, મારી રસોઈ તૈયાર છે, તમે જમવા માટે આવો. ત્યારે આવા નિર્મળ ભાવથી ભગવાનને બોલાવે છે તો ભગવાન ત્યાં અચૂક હાજર થઈ જાય છે સીતાજી સાથે. આ જોઈને તે વ્યક્તિ કહે છે, હે ભગવાન, મેં તો તમને એકને જ બોલાવ્યા હતા, તમે તો 2 વ્યક્તિ આવ્યા છો, મારી પાસે એટલું છે જ નહીં જમવાનું. છતાં ભગવાન ત્યાં જમે છે તો તે વ્યક્તિ પાછળ કંઈ વધતું નથી અને આખો દિવસ ભૂખ્યો રહે છે અને પોતાના આશ્રમમાં જાય છે. જ્યારે ફરી વખત એકાદશી આવે છે ત્યારે પાછું થોડું વધારે સીધું લઈને જંગલમાં આવે છે અને રસોઈ બનાવે છે અને પહેલાની જેમ જ ભગવાનને બોલાવે છે. જ્યારે ભગવાન આવવા માટે નીકળે છે ત્યારે લક્ષ્મણજી કહે છે કે તમે ક્યાં જાઓ છો? મારે પણ તમારી સાથે આવવું છે, તમે આટલા બધા ખુશ છો? ત્યારે લક્ષ્મણ પણ તેની સાથે આવે છે અને ત્યાં જોઈને તે વ્યક્તિ એને કહે છે, આજે તો તમે 3 વ્યક્તિ આવ્યા છો, મારી પાસે એટલું છે જ નહીં જમવાનું, તો હું તમને કેવી રીતે જમાડું? ભગવાને જેટલી રસોઈ હતી એ 3 વ્યક્તિએ જમી લીધી. તો તે દિવસે પણ તે વ્યક્તિ ભૂખ્યો રહે છે. ફરી ત્રીજી વખત એકાદશી આવે છે અને તે બધી સામગ્રી વધારે લઈને જાય છે. તો ભગવાન જ્યારે નીકળે છે ત્યારે તેના માતા એને કહે છે કે અમારે પણ તારી સાથે આવવું છે, તું ક્યાં જાય છે, આટલો બધો ખુશ છે? ત્યારે તેના માતાઓ અને હનુમાનજી પણ તેની સાથે આવે છે અને બધાને જોઈને તે વ્યક્તિ કહે છે, આજે તો તમે સહપરિવાર આવ્યા છો, મારી પાસે આટલું જમવાનું છે જ નહીં. છતાં ભગવાન તેની પાસે જેટલું જમવાનું હતું એ બધું જમી જાય છે અને તે વ્યક્તિ તે દિવસે પણ ભૂખ્યો રહે છે. હવે ત્યારે ચોથી વખત એકાદશી આવે છે ત્યારે ગુરુજીને કહે છે, આજે તો મારે વધારે સામગ્રી લઈ જાવી છે, કેમ કે ભગવાન આખા પરિવાર સાથે ત્યાં જમવા આવે છે અને મારી પાછળ કંઈ વધતું નથી. ત્યારે ગુરુજીને થયું કે આવું હોઈ શકે? ભગવાન તો ખાલી ભાવના ભૂખ્યા છે પણ તે પોતે પણ ત્યાં આવે છે. ત્યારે ગુરુજીને થયું કે ભગવાન ત્યાં જમવા સાચે જ આવતા હશે. તો ગુરુજીએ તેને વધારે સામગ્રી આપી અને પાછળ ગયા જોવા માટે કે આ વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું બોલે છે. એટલે છુપાઈને ગુરુજી જોવે છે અને તે રસોઈ તે વ્યક્તિ બનાવે છે અને ભગવાનને પ્રેમથી યાદ કરે છે. ત્યારે ભગવાન પોતાની આખી સેના સાથે ત્યાં આવે છે. આ બધાને જોઈને વ્યક્તિને આશ્ચર્ય લાગે છે, આટલા બધા? આજે તો હું લાવ્યો છું વધારે સામગ્રી, પણ છતાં હું આટલા બધા વ્યક્તિને નહીં જમાડી શકું, તો મારી પાછળ કંઈ વધતું નથી. આજે તો હું રસોઈ નથી જ બનાવવાનો, આટલી ભલે રહી આટલી રસોઈ. ત્યારે ભગવાન તેને કહે છે કે આજે તો હું તને જમાડીશ. ત્યારે સીતાજી અને ભગવાન બધા સાથે મળીને રસોઈ બનાવે છે. 30 જાતના ભગવાન ભોજન બનાવે છે અને તે વ્યક્તિને સામે બેસાડીને જમાડે છે. ત્યારે તેના ગુરુજી છુપાઈને જોતા હતા કે ના, આ વ્યક્તિ ખરેખર સાચું બોલે છે, ભગવાન ત્યાં જમવા આવે જ છે, પણ ભગવાન તેને દેખાતા નથી. ત્યારે ગુરુજી કહે છે કે બેટા,
તું જમવા ભગવાનને બોલાવે છે પણ હું નથી જોઈ શકતો, ત્યારે તે તેની પવિત્ર દ્રષ્ટિ આપે છે અને ગુરુજી પણ ભગવાનના દર્શન કરે છે. તો મિત્રો, આ એક શિષ્યએ આટલા વર્ષોનો તપ કરેલા ગુરુજીને પણ જો ભગવાનના દર્શન કરાવી શકતો હોય ને, તો તેની પાછળનું એક જ કારણ છે કે તે પ્રેમથી ભગવાનને બોલાવતા હતા. એટલે આપણે ઉપવાસ કરીએ અને ઘણા બધા મંત્રોના જપ કરીએ છતાં ભગવાન નથી આવતા, એનું કારણ આ જ છે કે આપણે પ્રેમથી નથી બોલાવતા. મારા જીવનમાં પણ આવો એક અનુભવ થયો કે હું ઉપવાસ ખૂબ જ કરતી હતી, પણ જ્યારે ઉપવાસ કરું ને ત્યારે મને અલગ અલગ ઘણું ખાવાનું મન થાય અને ભગવાનનું નામ નહોતી લઈ શકતી. ત્યારથી મેં નક્કી કર્યું કે આજ પછી હું ક્યારેય ઉપવાસ નહીં કરું, પણ ભગવાનનું નામ તો ચોક્કસ લઈશ. એટલે હું ઉપવાસ નથી કરતી અને ચોક્કસ ઉપવાસ ન કરવા છતાં પણ હું ભગવાનને યાદ કરી શકું છું. આ મારો અનુભવ છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી તો આપણે એટલું શીખી જ શકીએ છીએ કે ભગવાન ભાવના ભૂખ્યા છે, કોઈ વસ્તુના ભૂખ્યા નથી. ભગવાનને મેળવવા માટે કોઈ આકરા નિયમોની જરૂર નથી. સાચા દિલથી કરેલી પુકાર અને મનની સાદગી જ ભગવાનને તમારા સુધી લઈ આવે છે. ઘણીવાર આપણે ઉપવાસ તો કરીએ છીએ પણ આપણું મન ખાવામાં જ હોય છે, જે સાચી ભક્તિ નથી. ઉપવાસનો અર્થ ભગવાનને પામવાનો છે, નહીં કે શરીરને ભૂખ્યું રાખવાનો. આપણી પ્રાર્થના જ્યારે દિલથી નીકળે છે ને મિત્રો, ત્યારે જ ભગવાન તેને સ્વીકારે છે. આ સાથે જ આપણે કોઈની ઈર્ષા કરવાને બદલે મન નિર્મળ રાખીને જો ભગવાનને યાદ કરીશું ને, તો ભગવાનની કૃપા આપણા પર હંમેશા રહેશે. જેનું મન સાફ છે ને, એના હૃદયમાં જ ભગવાન વાસ કરે છે. શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે ભૂખ્યા રહેવા છતાં પણ તમારું મન ભક્તિમાં નથી લાગ્યું? તો કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો. તો મિત્રો, આજના વિડીયોથી તમારા જીવનમાં જો પરિવર્તન આવતું હોય તો તમારા માટે આવા નવા નવા વિડીયો હું જરૂર લાવીશ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને જરૂર આ વિડીયો પહોંચાડજો, જેથી તેને પણ આ માહિતી મળી શકે. અને હા, મારા વિડીયો પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.